નમસ્કાર. હર્ષ સંઘવીનો કડક આદેશ. કચ્છમાં ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારા બાદ હવે હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગણેશજી અમારી આસ્થાનું કેન્દ્ર છે. કાયદા રહેશે એ જ ફાયદામાં રહેશે. સાથે પથ્થરમારાથી ઘટનાને લઈને કહ્યું કે આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી નહીં લેવાય. કાયદો કાયદાનું કામ કરશે. સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. ગઈકાલે એક જ દિવસમાં કચ્છમાં બીજી વાર પથ્થરમારો થયો હતો. નખત્રાણા બાદ માંડવીમાં ગણેશ વિસર્જન કરવા આવેલા લોકો પર પથ્થરમારો થયાની વિગતો સામે આવી હતી. માંડવી પોર્ટ નજીક અસામાજિક તત્વોએ ગણેશ ભક્તો પર પથ્થરમારો કર્યો હતો. જે ઘટનાને લઈને માંડવી પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસના બંદોબસ્ત બાદ કોટડા જરોદર ગામમાં શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે, તો બીજી તરફ માંડવી પોર્ટ નજીક પથ્થરમારાની ઘટના બની છે. ધન્યવાદ. જય હિન્દ.